મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારની વોટ્સએપને લઈને આ મોટી ફટકાર છે. યુઝરનેમ ફીચર લગાવવા પર સરકારે રોક લગાવી દીધી છે. મેટાને નોટિસ આપી છે. મહત્વના સમાચાર છે, તમને વિગતવાર જણાવું છું. જો તમે પણ માફ કરશો, જો તમે પણ વોટ્સએપ પર, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામની જેમ તમારું યુનિક યુઝરનેમ સેટ કરવાના નવા ફીચરની રાહ જોઈ રહ્યા હતા, તો આ સમાચાર તમારા માટે છે. ભારત સરકારે એવું લાગે છે કે તેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના કેસીસ વધી શકે છે. હવે આ જોખમને ધ્યાનમાં રાખીને વોટ્સએપની પેરેન્ટ કંપની એટલે કે મેટા સામે એક મોટું એક્શન લીધું છે સરકારે ભારતમાં આ યુઝરનેમ ફીચરના રોલ આઉટને લઈને, તેને લાગુ કરવાને લઈને મેટા કંપનીને કડક નોટિસ આપી દીધી છે. સૂત્રો પાસેથી માહિતી એવી મળી રહી છે કે ભારત સરકારે મેટા કંપનીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલે સરકાર અને આઈટી મંત્રાલય સાથે સંપૂર્ણ કન્સલ્ટેશન ન થઈ જાય, પરામર્શ ન થઈ જાય, ત્યાં સુધી ભારતમાં વોટ્સએપનું આ યુઝરનેમ ફીચર લોન્ચ ન થાય. સરકારે આ ફીચરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે અત્યાર સુધી વોટ્સએપ પર કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરવા માટે તેનો મોબાઈલ નંબર હોવો જરૂરી છે. પણ જો માત્ર યુઝરનેમથી ચેટિંગ શરૂ થઈ જાય તો સાયબર ક્રિમિનલ્સ માટે ફેક આઈડી બનાવી લોકોને છેતરવાનું સરળ બની શકે. આ જ ગંભીર ચિંતાઓને કારણે સરકારે મેટાને આગામી 3 દિવસની અંદર આ ફીચરની કામગીરી અને તેના સિક્યુરિટી પ્રોટોકોલ અંગે વિગતવાર સ્પષ્ટીકરણ માંગ્યું છે, એક્સપ્લેનેશન સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. સરકારનું માનવું એવું છે કે ડિજિટલ યુગમાં સામાન્ય નાગરિકોની સાયબર સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થઈ શકે. જોવાનું એ છે હવે કે આ 3 દિવસમાં મેટા કંપની સરકારને શું જવાબ આપે છે અને આ ફીચરમાં કેવા સુરક્ષા ફેરફારો કરવામાં આવે છે. તમે કમેન્ટ કરીને કહો કે વોટ્સએપમાં આ યુઝરનેમ ફીચર આવવાથી શું તમને લાગે છે કે સાયબર ફ્રોડ વધશે કે પછી ઘટશે, કે પછી તમે આ યુઝરનેમ ફીચરને આવકારો છો, તેનું સ્વાગત કરો છો? કમેન્ટ કરો.